વડોદરામાં પ્રથમવાર લાઈવ જલપરીનો શોનું આયોજન રોયલ મેળો બન્યો આકર્ષણનું કેન્દ્ર. વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં હાલ મનોરંજનનો અનોખો સંગમ રચ્યો છે. શહેરના લાલબાગ વિસ્તારમાં આયોજિત રોયલ મેળામાં આ વર્ષે વડોદરાવાસીઓ માટે પ્રથમવાર લાઈવ જલપરી શોનું રજૂઆત કરવામાં આવી છે, જે મુલાકાતીઓ ખાસ કરીને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર મુખ્ય બની રહ્યું છે. આ અદ્ભુત શોમાં વિશાળ પારદર્શક પાણીના ટાંકા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રોફેશનલ કલાકારો જલપરીના વેશમાં પાણીની અંદર લાઈવ પરફોર્મન્સ આપે છે. એપ્રિલ અને મે 2026 દરમિયાન કાર્યરત આ મેળામાં જલપરી શો ઉપરાંત અંડર વોટર ટનલ એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં બાળકો જલપરીને જોઈને ખૂબ જ આનંદ માનતા નજરે પડ્યા હતા. આ રોયલ મેળામાં વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ જોવા મળી છે. જલપરી શો સિવાય મેળામાં સાહસિક રાઇડ્સ જેવી કે જાયન્ટ વ્હીલ, બ્રેક ડાન્સ અને બાળકો માટે મનોરંજન સ્ટોલ્સ ઉપલબ્ધ કરી છે. ખાણીપીણીના શોખીનો માટે વિવિધ ફૂડ સ્ટોલ અને ખરીદી માટે હેન્ડીક્રાફ્ટના સ્ટોલ્સ પણ આકર્ષણ બનેલ છે. સ્થાનિકો માટે આ વીકેન્ડમાં પરિવાર સાથે મુલાકાત લેવા માટે આ એક ઉત્તમ સફળ સાબિત થઈ રહ્યું છે. અમને બહુ જ મજા આવી રહી છે. બધું બહુ જ નવું લાવી રહ્યા છે. બરોડામાં આપણે આજે જોઈ શકો છો, મેળામાં જલપરી છે, એક્વેરિયમ છે, બધું બહુ છે, ઘણું બધું છે એન્જોયમેન્ટ માટે. બચ્ચાઓએ તમારે આવવું જોઈએ. બહુ સરસ એક્સપિરિયન્સ છે અમારો આજનો અહીંનો. મેનેજમેન્ટ બહુ જ વન્ડરફુલ છે. બધું જ બહુ સારી રીતે મેનેજ થઈ રહ્યું છે. અમને બહુ જ ગમ્યું. સાહેબ, રોયલ મેળાની વિશેષતા એ છે કે રોયલ લોકોનો રોયલ મેળો છે અને બરોડાની જનતા માટે એકદમ પ્રિય આ મેળો છે. આપણે વેકેશનમાં આપણે રોયલ મેળાનું આયોજન કરીએ છીએ. આ વખતે આપણે રોયલ મેળામાં નાયગ્રા વોટરફોલ, જલપરી શો છે અને ફિશ એક્વેરિયમ, જે નાનાથી લઈને મોટા બાળકો માટે અને બધાને મોટી પબ્લિક સાથે એન્જોય કરી શકે, મોટા સાથે એન્જોય કરી શકે તે રીતનું આયોજન કરેલું છે. અને પાર્કિંગ પણ આપણે ફ્રી રાખેલું છે મેળામાં. સાહેબ, બરોડાની જનતા માટે પહેલી વખત છે એટલે ઘણું બધું એટ્રેક્શન છે અને બધી પબ્લિકને બહુ લાઇક કરે છે. પબ્લિક લાઇક કરે. મેળાનો ટાઈમિંગ 4 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધીનો છે. મારું નામ નિલેશ તુરકિયા.